તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ. તો આપણે જે ટોપિક અભ્યાસ કરી રહ્યા છીએ એનું નામ છે પ્રકાશ પ્રક્રિયા. પ્રકાશ પ્રક્રિયા. અને આ પ્રકાશ પ્રક્રિયામાં આપણે આજે અભ્યાસ કરવાનો છે ઇલેક્ટ્રોનનું પરિવહન. ઇલેક્ટ્રોનનું પરિવહન. બહુ જ સરળ મુદ્દો એકદમ, બરાબર. ઇલેક્ટ્રોન એટલે ગુજરાતીમાં આપણે એને વીજાણુ કહીએ. ઇલેક્ટ્રોન એટલે વીજાણુ. તો ઇલેક્ટ્રોનનું પરિવહન કઈ રીતે થાય છે પ્રકાશ પ્રક્રિયામાં એ આપણે સમજવાનું છે, બરાબર. ઓકે, બહુ સરળ મુદ્દાઓથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જો આ છે થાઇલેકોઇડ. શું છે આ? થાઇલેકોઇડ છે, સમજજો. અને આપણે કાલે જોયું કે ભાઈ પ્રકાશગ્રાહી જે સંકુલ છે એ થાઇલેકોઇડના પટલ ઉપર આપણને જોવા મળે. બે પ્રકારના છે, PS2 અને PS1. ચલો માની લો કે આ છે PS2 અને આ પ્રકાશગ્રાહી સંકુલ છે, આને નામ આપો PS1. ઓકે, તો પ્રકાશગ્રાહી સંકુલ આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે થાઇલેકોઇડના પટલ ઉપર જોવા મળે છે. અને આ પ્રકાશગ્રાહી સંકુલ સૂર્યપ્રકાશમાંથી આવતા કિરણોના શોષણ માટે જવાબદાર છે. ચલો, તો અહીંયા મૂકી દઈએ સૂર્ય. તો સૂર્યમાંથી અહીંયા આવી રહ્યા છે કિરણો. તો સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે, બરાબર, કારણ કે પ્રકાશના કિરણોમાં હશે ફોટોન્સ. શું હશે? ફોટોન્સ, બરાબર ને? ઓકે, તો એ જે ફોટોન્સ છે એ પ્રકાશના કિરણોના થ્રુ ગતિ કરે છે અને કોને મળે છે? PS2ને પણ મળે અને PS1ને પણ મળે, બરાબર. કે ચલો પહેલાં અહીંયાથી આપણે શરૂઆત કરીએ, બરાબર. કે એટલે PS2 છે સામાન્ય રીતે લાલ સૂર્યમાંથી આવતા કયા પ્રકાશના કિરણોનું શોષણ કરે છે? હા, લાલ પ્રકાશના કિરણોનું શોષણ કરે છે, બરાબર. PS2 જે છે એને આપણે કીધું છે P680. તો PS2 સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણોનું શોષણ કરે છે અને એના દ્વારા સંકુલની અંદર રહેલું જે અણુ પ્રક્રિયા કેન્દ્ર છે, એટલે કે ક્લોરોફિલ એ. અણુ પ્રક્રિયા કેન્દ્ર એટલે ક્લોરોફિલ એ, બરાબર. તો PS2ના અણુ પ્રક્રિયા કેન્દ્રના જે ઇલેક્ટ્રોન છે એ ઉર્જા મેળવે છે અને બહારની કક્ષામાં ગતિ કરે છે. તમે કેમેસ્ટ્રીમાં ભણો છો, ઇલેક્ટ્રોન છે ઉપર નીચે થાય ને કક્ષામાં. ઇલેક્ટ્રોનને ઉર્જા મળે એટલે ઉપરની કક્ષામાં થાય, પાછું ખિસ્સું ખાલી થાય એટલે પાછું નીચે આવી જાય. ભણો છો ને આવું? બસ એ જ વસ્તુ અહીંયા છે. અહીંયા પ્રકાશગ્રાહી સંકુલનું જે અણુ પ્રક્રિયા કેન્દ્ર જેને આપણે ક્લોરોફિલ એ કહીએ છીએ, તો ક્લોરોફિલ એની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોનને પ્રકાશના સ્વરૂપમાં ઉર્જા મળે છે અને ઉર્જાના કારણે આ ઇલેક્ટ્રોન છે એની બહારની કક્ષામાં ગતિ કરે છે. ક્લિયર? ઓકે, એટલે ઇલેક્ટ્રોન નીકળ્યા બહાર ફરવા માટે. તો આ ઇલેક્ટ્રોન ગયા બહાર ફરવા. આપણે બે ઇલેક્ટ્રોન છે એને બહાર ફરવા નીકાળીએ છીએ, સમજો. એટલે આ બે વીજાણુ હવે એમને તો ઉર્જા મળી એટલે આ તો ફરવા નીકળી ગયા, બરાબર. એટલે આ બે ઇલેક્ટ્રોન છે એનું સૌપ્રથમ કોણ ગ્રહણ કરે છે? તો ઇલેક્ટ્રોન ગ્રાહકો દ્વારા એમનું ગ્રહણ થાય છે. કોણ ગ્રહણ કરશે? ઇલેક્ટ્રોન ગ્રાહકો, બરાબર. તો અણુ પ્રક્રિયા કેન્દ્રમાંથી નીકળેલા ઇલેક્ટ્રોનનું ગ્રહણ ઇલેક્ટ્રોન ગ્રાહકો દ્વારા થાય છે, બરાબર. કે એટલે આ જે ઇલેક્ટ્રોનનું વહન છે કેવું કહેવાશે? ઉધ્વગામી. કેવું કહેવાય? ઉધ્વગામી. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો અહીંયા જે વહન થયું એ થયું ઉધ્વગામી, બરાબર. કે અને એવા ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા ગ્રહણ થાય છે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે. એનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે છે, બરાબર. અને અહીંયા એક વાત પણ તમારે સમજી લેવાની કે ઇલેક્ટ્રોન જે ગ્રહણ કરે એનું રિડક્શન થાય અને ઇલેક્ટ્રોન જેમાંથી બહાર નીકળે એનું ઓક્સિડેશન થયું કહેવાય, બરાબર ને. આ એક બેઝિક મુદ્દો મગજમાં યાદ કરી લો. સમજી લો કે આ એ નામનો પદાર્થ છે ને આ બી નામનો પદાર્થ છે. હવે એમાંથી ઇલેક્ટ્રોન બીમાં જાય છે તો આનું થયું ઓક્સિડેશન, આનું થયું રિડક્શન,
બરાબર. એટલે જે ઇલેક્ટ્રોન દૂર કરે એનું ઓક્સિડેશન થયું કહેવાય, અને જે ગ્રહણ કરે એનું રિડક્શન થયું કહેવાય. બરાબર ને. એટલે અહીંયા આ છે ઇલેક્ટ્રોન ગ્રાહી, એટલે આનું શું થયું કહેવાશે? અત્યારે હાલ રિડક્શન થયું કહેવાશે. બરાબર. ઓકે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા આ ઇલેક્ટ્રોન મોકલવામાં આવે છે સાઇટોક્રોમ. શામાં મોકલવામાં આવે છે? હા, સાઇટોક્રોમ સમાવેશિત સંકુલમાં મોકલવામાં આવે છે. અને આ સાઇટોક્રોમ સમાવેશિત સંકુલ એટલે બીજું કંઈ જ નહીં, આને કહેવાય ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. શું કહેવાય? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ગુજરાતીમાં વીજાણુ પરિવહન તંત્ર. બોલો, ખ્યાલ આવી ગયો કે? તો ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા ગ્રહણ કરાયેલા ઇલેક્ટ્રોન હવે ત્યાંથી સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર મોકલવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર ગતિ કરે છે. ક્લિયર? એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રની અંદર ગતિ કરતા જશે, જો નામ શું છે? ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. બરાબર ને. એટલે અહીંયા હું 2-4 માણસો ઊભા રાખું છું. આ 4 માણસો મેં અહીંયા ઊભા રાખ્યા. બરાબર. અને આ 4 માણસો છે એને નામ આપી દીધું કે ભાઈ આ છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. એટલે એ શું કરશે? ઇલેક્ટ્રોન એક લેશે, એના પછી બીજાને આપશે, એના પછી બીજો ત્રીજાને આપશે, ત્રીજો ચોથાને આપશે. જે લેશે ઇલેક્ટ્રોન એનું રિડક્શન થશે, જે આપશે એનું ઓક્સિડેશન થશે. બરાબર. એટલે એનો મતલબ શું થયો? ઇલેક્ટ્રોનનું ટ્રાન્સપોર્ટેશન થયું. શું થયું? હા, સમજાવ્યું કે નહીં? બસ આ જ વસ્તુ. ઇલેક્ટ્રોન છે એને આપણે દોડાવવાના જ છે. ખ્યાલ આવી ગયો ને? કે તો ઇલેક્ટ્રોન ગ્રાહીમાંથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? સાઇટોક્રોમ ધરાવતા વીજાણુ પરિવહન તંત્રમાં. બરાબર. એટલે આની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરશે. ક્લિયર? એટલે આની અંદર ઇલેક્ટ્રોન જેમ જેમ ગતિ કરતા જશે તેમ તેમ ઇલેક્ટ્રોન છે એનું ખિસ્સું ખાલી થતું જશે. એટલે એની ઉર્જા ઓછી થતી જશે. કેવી થતી જશે? ઓછી થતી જશે. સમજી ગયા કે નહીં? એટલે સમજી લો કે મને પ્રકાશ મળ્યો સવારમાં, એટલે એમનો મતલબ એમ કે મારું પૈસા મળ્યા, ખિસ્સું ગરમ થઈ ગયું, એટલે હું ફરવા નીકળી ગયો, રિલાયન્સ મોલમાં ગયો, પછી સ્ટાર સિટીમાં ગયો, એટલે ખિસ્સું ખાલી થાય ને પછી. હા કે ના? બસ એવી રીતે જેમ જેમ ઇલેક્ટ્રોન છે આગળ જતો જશે એમ એમ એની ઉર્જામાં ઘટાડો થતો જશે. અને આ પ્રકારનું ઇલેક્ટ્રોનનું જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં વહન છે એને કહેવાય અધોગામી. શું કહેવાય? અધોગામી. જો ઇલેક્ટ્રોન આમ આગળ જતો જાત ને ઇલેક્ટ્રોનની ઉર્જામાં વધારો થતો જાત તો ઉધ્વગામી કહેવાતું. કેવું કહેવાતું? ઉધ્વગામી. પણ અહીંયા તો ઇલેક્ટ્રોન આગળ વધી રહ્યો છે પણ ઇલેક્ટ્રોનમાંથી ઉર્જા મુક્ત થઈ રહી છે. બરાબર ને. એટલે આ ઇલેક્ટ્રોનનું જે વહન છે કેવું કહેવાશે? અધોગામી. કેવું કહેવાય? અધોગામી. બરાબર ને. ઓકે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોનનું વહન થઈ રહ્યું છે એ છે અધોગામી. અને અધોગામી ને આપણે અહીંયા શબ્દ વપરાયેલો છે ડાઉન હિલ. શું વપરાયેલો છે શબ્દ? ડાઉન હિલ. એટલે કદાચ પૂછાય કે વીજાણુ પરિવહન તંત્રમાં ઇલેક્ટ્રોનનું વહન કેવું? અપહિલ કે ડાઉન હિલ? ડાઉન હિલ. ઉધ્વગામી કે અધોગામી? અધોગામી. કેમ? કારણ કે જેમ જેમ ઇલેક્ટ્રોન વહન પામે છે તેમ તેમ એની ઉર્જામાં ઘટાડો થતો જાય છે, એટલે એ ઉર્જા મુક્ત કરતો જાય છે. ચલો, અહીંયા ઇલેક્ટ્રોન જઈ રહ્યો છે, જેમ જેમ જશે એમ ઉર્જા મુક્ત થશે. હવે એ ઉર્જાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોન જે ઉર્જા મુક્ત કરે છે એ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે એડીપી અને પીઆઈ આ બેને ભેગા કરીને બનાવી દેવાનું એટીપી. શું બનાવવાનું? એટીપી. બરાબર ને. મારા વપરાવાના પણ કોઈકના તો ભરાવાના ને. હું વાપરીશ પણ કોઈકનું ખિસ્સું તો ભરાશે ને. એટલે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા મુક્ત થાય છે. બરાબર ને. ઓકે. એટલે એ ઉર્જાનો સંચય આપણે આ બેને જોડવામાં કર્યો. એ ઉર્જા જે મુક્ત થઈ ને ઇલેક્ટ્રોનમાંથી એ ઉર્જાનો ઉપયોગ આપણે એડીપી અને પીઆઈને જોડવામાં કર્યો. બરાબર. એ ઉર્જા સંચિત થઈ ગઈ. કયા સ્વરૂપમાં? એટીપીના સ્વરૂપમાં. ઉતરી મગજમાં વાત કે? એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન થયું તો એટીપી બન્યું. ઇલેક્ટ્રોનનું વહન ના થાત તો એટીપી બનત નહીં.
સમજાયું ને? અને આને કહેવાય ફોસ્ફોરાયલેશન. શું કહેવાય? ફોસ્ફોરાયલેશન. એડીપી એટલે એડિનોસાઇન ડાય ફોસ્ફેટ. એની સાથે જોડાઈ ગયો પીઆઈ. પીઆઈ એટલે ઇનઓર્ગેનિક ફોસ્ફેટ. ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એટલે અકાર્બનિક ફોસ્ફેટ. બરાબર? આ બે જોડાઈ ગયા બની ગયું એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ. એટલે પેલી ઇલેક્ટ્રોનમાંથી જે શક્તિ છૂટી પડી હતી ને એનો સંચય થઈ ગયો એટીપીના સ્વરૂપમાં. ખ્યાલ આવી ગયો? ચલો હવે ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? તો હવે ઇલેક્ટ્રોન છે એ PS2માં ન જતા PS1માં જાય છે. એટલે બે ઇલેક્ટ્રોન હવે આવી ગયા ક્યાં? PS1માં. ખ્યાલ આવી ગયો? ઓકે ચલો હવે આ સૂર્યનો જે પ્રકાશ છે એ PS1ને પણ મળે છે. બરાબર કે? તો આ PS1માંથી PS1નું જે અણુપ્રક્રિયા કેન્દ્ર છે એ અણુપ્રક્રિયા કેન્દ્રમાંથી પણ અહીંયાથી નીકળવાના વીજાણુ એટલે કે ઇલેક્ટ્રોન. કારણ કે પ્રકાશ આને પણ મળે છે, પ્રકાશ આને પણ મળે છે. જે રીતે આમાંથી આના અણુપ્રક્રિયા કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને બહારની કક્ષામાં ગતિ કરે છે, એવી જ રીતે આ સંકુલ એટલે કે PS1નું જે અણુપ્રક્રિયા કેન્દ્ર છે એના ઇલેક્ટ્રોન પણ બહારની કક્ષામાં ગતિ કરશે. ખ્યાલ આવી ગયો? ચલો જે રીતે અહીંયા ઇલેક્ટ્રોનને ગ્રહણ કર્યા ઇલેક્ટ્રોન ગ્રાહકોએ, એવી જ રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોન પહેલાં ગ્રહણ થશે કોના દ્વારા? ઇલેક્ટ્રોન ગ્રાહકો દ્વારા, એટલે કે વીજાણુ ગ્રાહકો દ્વારા. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે. ત્યારબાદ આ ઇલેક્ટ્રોન છે એ NADPના રિડક્શનમાં વપરાશે. એટલે આ ઇલેક્ટ્રોન રિડક્શન કરશે કોનું? NADPનું. બરાબર? ઓકે. અને રિડક્શનના થ્રુ NADPમાંથી બની જશે NADPH પ્લસ H પ્લસ. એટલે આ થઈ ગયું NADPનું રિડક્શન. એટલે હવે ઇલેક્ટ્રોન આની અંદર સમાઈ ગયા. બોલો ખ્યાલ આવી ગયું ને? એટલે આ થયું ઇલેક્ટ્રોનનું પરિવહન. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવ્યો ને? એટલે આપણે સમજવાનું હતું કે પ્રકાશ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું પરિવહન કઈ રીતે થાય છે. તો આ રીતે થાય છે. ઉતરી મગજમાં વાત? બરાબર ને? કે પહેલાં શરૂ ક્યાંથી કરવાનું? PS2માંથી. બરાબર? કે PS2માંથી ઇલેક્ટ્રોન નીકળે. ઇલેક્ટ્રોન કેમ નીકળ્યા? એમને શું મળી? ઉર્જા મળી. બરાબર? એટલે અણુ પ્રક્રિયા કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં જશે. બરાબર? અને ઊંચું ઓક્સિડેશન મૂલ્ય ધરાવતા, ઊંચું ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતા ઇલેક્ટ્રોન ગ્રાહકો દ્વારા એને ગ્રહણ કરવામાં આવશે. સમજાયું? ત્યારબાદ ઇલેક્ટ્રોન ગ્રાહકોમાંથી ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં મોકલવામાં આવશે. જેમ જેમ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી ઇલેક્ટ્રોન પસાર થતા જશે તેમ એમની ઉર્જામાં ઘટાડો થતો જશે. એટલે એમની ઉર્જા મુક્ત થતી જશે. આ પ્રકારનું ઇલેક્ટ્રોનનું વહન કહેવાય અધોગામી એટલે કે ડાઉનહિલ. વીજાણુમાંથી મુક્ત થતી ઉર્જા દ્વારા ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયાથી એટીપીમાં શક્તિનો સંચય થશે. ત્યારબાદ ઇલેક્ટ્રોન PS1માં પ્રવેશ કરે છે. અને આ PS1 પણ પ્રકાશ ઉર્જા મેળવવાના કારણે આના અણુ પ્રક્રિયા કેન્દ્રમાંથી પણ ઇલેક્ટ્રોન છે એની બહારની કક્ષામાં જાય છે. આ ઇલેક્ટ્રોન પણ ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા, કોઈ વિશિષ્ટ ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા ગ્રહણ થાય છે. ત્યારબાદ આ ઇલેક્ટ્રોન છે એ NADPનું રિડક્શન કરે છે. એટલે એ ઇલેક્ટ્રોન આમાં સમાઈ ગયા. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. એટલે તમે હવે એવું ના સમજતા કે અહીંયા જે બે ઇલેક્ટ્રોન આવ્યા એ જ ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળ્યા. ના, એવું નહીં. પ્રકાશ આને પણ મળે છે, પ્રકાશ આને પણ મળે છે. સમજાયું? એટલે અહીંયાથી બી ઇલેક્ટ્રોન બહાર નીકળવાના, અહીંયાથી બી નીકળશે, એમ કહેવાનો મતલબ એમ છે. એટલે આ જ ઇલેક્ટ્રોન મળ્યા અને આ ઇલેક્ટ્રોન નીકળ્યા એવું નથી. સમજાયું ને? આ અણુ પ્રક્રિયા કેન્દ્ર એની રીતે એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢશે. આ અણુ પ્રક્રિયા કેન્દ્ર એની રીતે, કારણ કે પ્રકાશ બંનેને મળે છે એટલે બંનેના અણુ પ્રક્રિયા કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળવાના અને બંનેના ઇલેક્ટ્રોન છે ચોક્કસ પ્રકારના ઇલેક્ટ્રોન ગ્રાહકો એટલે કે વીજાણુ ગ્રાહકો દ્વારા ગ્રહણ કરવામાં આવશે. પણ અહીંયા ખાલી ટ્વિસ્ટ છે કે અહીંયા શરૂઆતમાં જે ઇલેક્ટ્રોન ગ્રાહક એટલે કે PS2માંથી નીકળેલા જે ઇલેક્ટ્રોન છે એને જે ઇલેક્ટ્રોન ગ્રાહક ગ્રહણ કરે છે એ ઇલેક્ટ્રોન પછી મોકલવામાં આવશે વીજાણુ પરિવહન તંત્રમાં.
પણ PS1માંથી નીકળેલા ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોન ગ્રાહકે ગ્રહણ કરેલા છે એ ઇલેક્ટ્રોનને પછી વીજાણુ પરિવહન તંત્રમાં મોકલવામાં આવતા નથી. એ ઇલેક્ટ્રોન શું કરે છે? NADPનું રિડક્શન કરે છે. આટલી વાત મગજમાં ઉતરી? ઓકે. અહીંયા એક મુદ્દો આ બીજો સમજવાનો છે, ધ્યાન રાખો. અહીંયાથી 2 ઇલેક્ટ્રોન નીકળ્યા, અહીંયાથી 2 ઇલેક્ટ્રોન આવી ગયા, હા કે ના? એટલે PS1માં ઇલેક્ટ્રોનનો ખાડો પડવાનો નથી. 2 ગયા ને 2 આવ્યા, બરાબર ને? એટલે આનું પેટ તો ભરાયેલું જ રહેવાનું છે, આને ઇલેક્ટ્રોનની ખપત રહેવાની નથી, બરાબર? પણ અહીંયા જુઓ, અહીંયાથી 2 ઇલેક્ટ્રોન નીકળેલા, બરાબર ને? અને 2 ઇલેક્ટ્રોન છે એ તો PS1માં જ જતા રહ્યા. પાછા આના ઇલેક્ટ્રોન હવે કોણ લાવશે? આમાં તો 2 ઇલેક્ટ્રોનની ખોટ પડી ને, તો એના માટે પણ પ્રક્રિયા છે જેને કહેવાય પાણીનું પ્રકાશ વિભાજન. સમજાયું હા કે ના? ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે આ જે PS2 છે એમાં થાય પાણીનું પ્રકાશ વિભાજન. તો કરો પ્રકાશ વિભાજન, પાણીને તોડી નાખો. પાણીને તોડીએ એટલે અહીંયા મળવાના શું? 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજન 1.5 O2, બરાબર? ઓકે. આ થયું પાણીના એક અણુનું વિભાજન. ઉતરી મગજમાં વાત? હવે આ 2 ઇલેક્ટ્રોન છે એ PS2ને આપી દેવાના. 2 ઇલેક્ટ્રોન અહીંયાથી ગયા હતા ને, એ 2 ઇલેક્ટ્રોન પાછા આવી ગયા અંદર, એટલે આનો ખાડો હતો એ બી પૂરાઈ ગયો. ખબર શું પડી? ખબર એ પડી કે PS2ને ઇલેક્ટ્રોન દાતા તરીકે કોણ છે? પાણી. પાણીનું પ્રકાશ વિભાજન થાય છે અને એમાંથી છૂટા પડતા ઇલેક્ટ્રોન કોને મળે છે? PS2ના અણુ પ્રક્રિયા કેન્દ્રને મળે છે, બરાબર? એટલે આનું કામ પણ થઈ ગયું. અને આમાંથી નીકળે છે ઇલેક્ટ્રોન, એ કામ ક્યાંથી મળે છે? PS2માંથી મળે છે. PS1ને ક્યાંથી મળે? PS2માંથી મળે. PS2ને ક્યાંથી મળે? પાણીના પ્રકાશ વિભાજનથી મળે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? કે હવે અહીંયા તમે વિચારશો NADP પ્લસનું NADP H પ્લસ કઈ રીતે થઈ ગયું? 2 હાઇડ્રોજન ક્યાંથી આવ્યા? તો લાવ્યું છે અહીંયાથી. આ 2 હાઇડ્રોજન અહીંયા લાવી દઈએ, બરાબર? એટલે 2 હાઇડ્રોજન છે, શામાં ભાગ લીધો એણે? NADPના રિડક્શનમાં. એટલે NADP અહીંયાથી ઇલેક્ટ્રોન લીધા, અહીંયાથી શું લીધા? હાઇડ્રોજન, ને પોતે થઈ ગયો રિડ્યુસ, બરાબર ને? એનું થઈ ગયું રિડક્શન. સેટ થયો મામલો? ઓકે. એટલે આ રીતે ઇલેક્ટ્રોનનું પરિવહન થતું જોવા મળે છે. ચલો હવે ધ્યાન રાખો, ફાઇનલ મુદ્દો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો અહીંયા જો ઇલેક્ટ્રોનનું પહેલાં વન કેવું થયું? ઉધ્વગામી. પછી થયું અધોગામી, વળી પાછું ઉધ્વગામી, વળી પાછું અધોગામી. એટલે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ઝિગ ઝેગ પેટર્નમાં થાય છે. કઈ પેટર્નમાં? ઝિગ ઝેગ પેટર્નમાં, બરાબર? અને આ રીતે ઇલેક્ટ્રોનનું પરિવહન જે સ્કીમ બનાવે છે એને કહેવાય ઝેડ સ્કીમ. કઈ કહેવાય? હા. એટલે ઇલેક્ટ્રોનનું પરિવહન પ્રકાશ પ્રક્રિયામાં ઝેડ સ્કીમ પ્રમાણે થાય છે. ઇઝી? ઓકે. તો આ થઈ ગયું તમારું ઇલેક્ટ્રોનનું પરિવહન. કમ્પ્લીટ ખબર પડી ને? કોઈ ડાઉટ આમાં? સરસ. તો આ મુદ્દો આપણે કરી દીધો પેક, બરાબર ને? ઓકે. હવે ડિટેલમાં થોડું સમજી લઈએ પાણીનું પ્રકાશ વિભાજન, બરાબર ને? ઓલરેડી મેં એનો તમને કોયડો ઉકેલી દીધો કે પાણીનું પ્રકાશ વિભાજન કેમ કરવું પડે. તમે વિભાજન ના કરો પાણીનું પ્રકાશ વિભાજન તો PS2 તો બિચારો ભૂખે મરી જાય, એને ઇલેક્ટ્રોન મળે નહીં. એટલે એને ઇલેક્ટ્રોન કોણ આપશે? એટલે PS2 માટે ઇલેક્ટ્રોન દાદા તરીકે કોણ છે? પાણી. ઉતરી મગજમાં વાત? ઓકે. ચલો તો 2 મિનિટ શાંતિ રાખીએ. ચલો અહીંયા ધ્યાન. ઓકે. તો હવે આપણે થોડુંક જ ડિટેલમાં બરાબર જોઈશું પાણીનું પ્રકાશ વિભાજન, બરાબર? તો અહીંયા ટાઇટલ આપી દઈએ પાણીનું પ્રકાશ વિભાજન. પાણીનું પ્રકાશ વિભાજન અંગ્રેજીમાં આને કહેવાય ફોટોલાઇસિસ ઓફ વોટર.
ફોટોલાઇસિસ. લાઇસિસ એટલે તોડવું અને ફોટો એટલે પાણીની મદદથી, અરે પ્રકાશની મદદથી, બરાબર. ફોટોલાઇસિસ ઓફ વોટર, પાણીનું પ્રકાશ વિભાજન, બરાબર કે. ચલો સમજીએ હવે. તો મુદ્દો અહીંયાથી જ ચાલુ કરવાનો છે આપણે, બરાબર. ભાઈ પાણીનું પ્રકાશ વિભાજન ક્યાં થાય છે પહેલાં તો એ યાદ રાખો. આ મુદ્દો બહુ અગત્યનો, બરાબર. ક્યાં પાણીનું પ્રકાશ વિભાજન ક્યાં? તો પાણીનું પ્રકાશ વિભાજન આ જે થાઇલેકોઇડ છે, થાઇલેકોઇડના પટલની અંદરની સપાટીએ થાય છે. ક્યાં થાય છે? હા, થાઇલેકોઇડના પટલની અંદર, બરાબર કે. એટલે આ ખાસ યાદ રાખજો, આ પૂછાય છે નીટ માટે, આઈએમપી છે, બરાબર કે. એ પાણીનું પ્રકાશ વિભાજન ક્યાં થાય છે? તો થાઇલેકોઇડના પટલની અંદર, થાઇલેકોઇડના પટલની અંદર, અંદરની બાજુએ થાય છે. ચલો બીજો સવાલ છે, કેમ થાય છે? પાણીનું પ્રકાશ વિભાજન કેમ થાય છે? તો જો પાણીનું પ્રકાશ વિભાજન ના થાય ને તો PS2 છે એને ઇલેક્ટ્રોન મળે નહીં, બરાબર ને કે. એટલે PS1 ને તો ઇલેક્ટ્રોન PS2 માંથી મળી જાય છે, પણ PS2 માંથી નીકળતા જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એની ખપત કોણ પૂરી પડે છે? પાણીનું પ્રકાશ વિભાજન. એટલે કેમ થાય છે? તો એનો મતલબ એમ કે ભાઈ તેના દ્વારા, એટલે કે કોના દ્વારા? પાણીના પ્રકાશ વિભાજન દ્વારા કોને ઇલેક્ટ્રોન પૂરા પાડવામાં આવે છે? PS2, બરાબર. તેના દ્વારા PS2 ને ઇલેક્ટ્રોન પૂરા પડાય છે, પૂરા પડાય છે. ક્લિયર કે. હવે પાણીનું પ્રકાશ વિભાજન થાય છે ત્યારે ઇલેક્ટ્રોન તો છૂટા પડે જ છે, સાથે સાથે જો હાઇડ્રોજન પણ છે અને ઓક્સિજન પણ છે. અહીંયા આપણે એનું એક સંપૂર્ણ સમીકરણ બને એ ટાઈપનું કોઈ ઇક્વેશન લખી દઈએ, બરાબર કે. બે પાણીના અણુઓ લીધા આપણે, 2H2O. હવે અહીંયા આવવાનું ઓબ્વિયસ 4H પ્લસ, પ્લસ શું આવશે? 4 ઇલેક્ટ્રોન, પ્લસ આવશે O2, બરાબર ને. એટલે અહીંયા બે પાણીના અણુઓનું આ સમીકરણ દર્શાવે છે પ્રકાશ વિભાજન. તો હવે સવાલ પૂછે છે આપણને કે ભાઈ પાણીના અણુઓનું પ્રકાશ વિભાજન થાય છે તો ઇલેક્ટ્રોન છે એનું તો શું થવાનું? એ તો ખબર પડી ગઈ કે ભાઈ ઇલેક્ટ્રોનનો તો વ્યવહાર થઈ ગયો. ઇલેક્ટ્રોનને તો કોણે લઈ લીધા? PS2માં એને તો મોકલી દીધા, બરાબર. પણ હવે વોટ હેપન્સ વિથ હાઇડ્રોજન, બરાબર. એટલે આ જે પ્રોટોન છે એના સાથે શું થાય છે? એ ક્યાં જાય છે? વોટ હેપન્સ વિથ ઓક્સિજન, ઓક્સિજન છે ક્યાં જાય છે? તો જુઓ, પાણીના પ્રકાશ વિભાજનથી મુક્ત થતો જે પ્રોટોન છે એ આ થાઇલેકોઇડના પોલાણમાં જાય છે. કોના પોલાણમાં? થાઇલેકોઇડના પોલાણમાં. પ્રશ્ન પૂછ્યો છે અને જવાબ નથી આપ્યો, અહીંયા જવાબ આપીએ છીએ આપણે. સમજાયું ને? પાણીના પ્રકાશ વિભાજનના કારણે મુક્ત થતા પ્રોટોનનું શું થાય છે? તો એ પ્રોટોન છે થાઇલેકોઇડના પોલાણમાં મુક્ત થાય છે અને ધીમે ધીમે થાઇલેકોઇડના પોલાણમાં પ્રોટોનના સંકેન્દ્રણમાં વધારો થશે. ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો બીજું શું થયું? ઓક્સિજન મુક્ત થયો. તો ઓક્સિજન તો ભાઈ સરસ મજાનો વાયુ છે કે. તો એ તો થાઇલેકોઇડના પટલ દ્વારા પ્રસરણ પામીને પટલમાંથી બહાર નીકળશે અને પછી પટલમાંથી જ નહીં, કોષમાંથી પણ બહાર નીકળી જશે. બોલો, ખ્યાલ આવી ગયો? અને વાતાવરણમાં મુક્ત થઈ જશે. તો આ થયું ઓક્સિજન માટે. ખબર પડી ને? એટલે પ્રકાશ પ્રક્રિયામાં જ, પ્રકાશ પ્રક્રિયામાં ઓક્સિજન મુક્ત થઈ જાય છે. અંધકાર પ્રક્રિયામાં ઓક્સિજન મુક્ત થતો નથી, યાદ રાખજો. અંધકાર પ્રક્રિયામાં તો શર્કરા બનશે. શું બનશે? શર્કરા બનશે, બરાબર. અને ઓક્સિજન તો ક્યાં મુક્ત થઈ જાય છે? પ્રકાશ પ્રક્રિયામાં મુક્ત થઈ જાય છે, બરાબર. આપણે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ ભણ્યા
એ સમીકરણની અંદર જોયું આપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીએ અને સામે આપણને શર્કરા અને ઓક્સિજન મળે છે. તો એ જે ઓક્સિજન મળે છે ને એ આમાંથી મળે છે, પાણીના પ્રકાશ વિભાજનથી મળે છે. એટલે ઓક્સિજન કઈ પ્રક્રિયા દ્વારા મુક્ત થાય? પ્રકાશ પ્રક્રિયા દ્વારા. કઈ પ્રક્રિયાથી મુક્ત થાય? પાણીના પ્રકાશ વિભાજન દ્વારા. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને એટલા માટે આપણે છેલ્લે પ્રયોગો દ્વારા એવું પણ સાબિત કર્યું લોકોએ કે પ્રકાશ સંશ્લેષણમાં મળતો ઓક્સિજન એ પાણીની નીપજ છે. એટલે આપણને હવે ખબર પડી ગઈ કે ના, એ પાણીની જ નીપજ છે. ઉતરી ગઈ મગજમાં વાત? બસ, તો આટલું યાદ રાખવાનું. કોના વિશે? પાણીના પ્રકાશ વિભાજન વિશે, જેને કહેવાય છે ફોટોલાઇસિસ ઓફ વોટર. બોલો, ઉતરી મગજમાં વાત? ચલો હવે જોઈ લઈએ ફોસ્ફોરાઇલેશન. શું જોઈએ હવે? ફોસ્ફોરાઇલેશન. બરાબર, એ જોઈને આપણો આજનો ટોપિક પૂરો કરીએ. તો ટોપિકનું નામ છે ફોટો ફોસ્ફોરાઇલેશન. ફોટો ફોસ્ફોરાઇલેશન. ચલો સમજી લઈએ. પહેલા જુઓ, ફોસ્ફોરાઇલેશનનો મતલબ પહેલા સમજો. એકલો ફોસ્ફોરાઇલેશન અહીંયા તમે જે કર્યું ને, આને ફોસ્ફોરાઇલેશન કહેવાય. બરાબર? એટલે ફોસ્ફોરાઇલેશન એટલે શું? એડિનોસાઇન ડાયફોસ્ફેટ છે, એની સાથે આપણે એક અકાર્બનિક ફોસ્ફેટ છે એને જોડીએ છે, એટલે એડીપીનું થઈ ગયું શું ભાઈ? એટીપી. એટલે એડીપીનું થયું કહેવાય ફોસ્ફોરાઇલેશન, અને એના થકી બન્યો એટીપી. એટલે એટીપી જે પ્રક્રિયાથી બન્યો એને કહેવાય ફોસ્ફોરાઇલેશન. બરાબર ને? સમજી લો કે આ ફોસ્ફેટ છે, બરાબર, અને આ કોઈ અણુ છે, તેની સાથે મેં ફોસ્ફેટ જોડી દીધો તો આનું થઈ ગયું ફોસ્ફોરાઇલેશન. સિમ્પલ લોજિક છે. બોલો, સમજાયું ને? ઓકે. ચલો, તો ફોસ્ફોરાઇલેશન છે એના કારણે ઉર્જા સંચિત પદાર્થ પેદા થાય છે કે જે શક્તિનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે, જેનું નામ છે એટીપી. ફોસ્ફોરાઇલેશન છે એ કોષની અંદર બે જગ્યાએ થાય. એક જગ્યાનું નામ છે હરિત કણ અને બીજી જગ્યાનું નામ છે કણાભ સૂત્ર. ફોસ્ફોરાઇલેશન ક્યાં થાય? બે જગ્યાએ. હરિત કણમાં પણ થાય અને કણાભ સૂત્રમાં પણ થાય. એનો મતલબ એમ કે હરિત કણમાં પણ બનશે એટીપી, કણાભ સૂત્રમાં પણ બનશે એટીપી. અને કણાભ સૂત્રમાં તો એટલા બધા એટીપી બને છે કે આપણે એને કહીએ છીએ કોષનું શક્તિ કોષ. બોલો, ખ્યાલ આવી ગયો? તો ફરક શું છે ત્યારે આ બંનેમાં? તો ફરક એ છે કે હરિત કણની અંદર જે ફોસ્ફોરાઇલેશન થાય છે એને કહેવાય ફોટો ફોસ્ફોરાઇલેશન. શું કહેવાય? એટલે ફોટો ફોસ્ફોરાઇલેશન ક્યાં થાય છે? તો હરિત કણમાં થાય છે. તો હરિત કણમાં થાય છે ફોટો ફોસ્ફોરાઇલેશન. ફોસ્ફોરાઇલેશન માટે ગુજરાતી શબ્દ છે ફોસ્ફોરીકરણ. શું કહેવાય? ફોસ્ફોરીકરણ. બરાબર કે? તો ફોટો ફોસ્ફોરાઇલેશન એટલે થવાનું ફોસ્ફોરાઇલેશન, પણ આમાં પ્રકાશની તમારે જરૂર પડશે, ફોટોન્સની જરૂર પડશે. પ્રકાશની હાજરીમાં થતું ફોસ્ફોરાઇલેશન એટલે ફોટો ફોસ્ફોરાઇલેશન, જે હરિત કણમાં થાય છે. એના થકી એટીપી બનવાના. બીજું, કણાભ સૂત્રમાં જે ફોસ્ફોરાઇલેશન થાય છે એ ઓક્સિડેટિવ કહેવાય. કેવું કહેવાય ભાઈ? હા, ઓક્સિડેટિવ. ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. પછી અહીંયા ઓક્સિડેટિવ ફોટો ફોસ્ફોરાઇલેશન એવો શબ્દ વપરાય નહીં. ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. બોલો, આટલી ખબર પડી? ઓકે, બરાબર કે? તો આ છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન, કે જ્યાં ક્યાં થશે? કણાભ સૂત્રમાં. પણ અહીંયા ચેપ્ટરને અનુલક્ષીને આપણે ફોસ્ફોરાઇલેશન સમજવાનું છે ક્યાં? હરિત કણમાં. આપણે હરિત કણમાં જે ફોટો ફોસ્ફોરાઇલેશન થાય છે એની વાત કરવાના છીએ. બરાબર કે? તો હરિત કણની અંદર જે ફોટો ફોસ્ફોરાઇલેશન થાય છે બે પ્રકારનું થાય છે. એક હોય છે અચક્રીય ફોટો ફોસ્ફોરીકરણ, બરાબર, અને બીજું હોય છે ચક્રીય ફોટો ફોસ્ફોરીકરણ. નોન સાયક્લિક એટલે અચક્રીય અને સાયક્લિક એટલે ચક્રીય. બરાબર કે? એટલે બે પ્રકારનું ફોટો ફોસ્ફોરાઇલેશન હરિત કણમાં આપણને જોવા મળે છે. હવે સમજી લઈએ અચક્રીય શું અને ચક્રીય શું. બોલો, ખબર પડી ગઈ? ઓકે, ધ્યાન રાખજો, એકદમ
શાંતિથી સમજજો. આપણે હરિતકણમાં છીએ અત્યારે, એમ વિચારી લો. અને પ્રકાશ પ્રક્રિયા ક્યાં થાય? હરિતકણના ગ્રાનામાં. બરાબર ને? કે એટલે આ મેં દોર્યો, આ છે થાઇલેકોઇડ. શું છે આ? થાઇલેકોઇડ. અને આપણે કીધું કે ભાઈ એક ગ્રેનમના થાઇલેકોઇડ બીજી ગ્રેનમના થાઇલેકોઇડ સાથે સ્ટ્રોમા લેમિલી દ્વારા જોડાયેલા હોય છે. તો આ થઈ ગઈ તમારી શું? સ્ટ્રોમા લેમિલી. સ્ટ્રોમા લેમિલી, જેને કહેતા હતા આપણે આંતરગ્રેનમ પટલ. એક થાઇલેકોઇડ એક ગ્રેનમનું બીજા ગ્રેનમના થાઇલેકોઇડ સાથે સ્ટ્રોમા લેમિલી એટલે કે આંતરગ્રેનમ પટલના માધ્યમથી જોડાયેલું હોય છે. આટલી ખબર પડી? ઓકે, ચલો. અહીંયા જે પ્રક્રિયા ત્યાં કરી છે એ જ અહીંયા કરવાની છે, કંઈ નવું નથી. ઉતરી મગજમાં વાત? આ પણ ફોસ્ફોરાઇલેશન જ છે, એ જ અહીંયા જોવાનું છે, પણ થોડું હટકે, અલગ એંગલથી જોઈએ. ચલો, આ છે થાઇલેકોઇડનું પટલ. ચલો, એ જ રીતે અહીંયા આ છે PS2 અને આ છે PS1. બરાબર? આ છે P680, આ છે P700. તો અહીંયા આ બે રંજક દ્રવ્ય તંત્રો તમને થાઇલેકોઇડના પટલ ઉપર જોવા મળે છે. ક્લિયર? આ છે સૂર્ય. સૂર્યમાંથી નીકળે છે આ રીતે કિરણો. સૂર્યમાંથી નીકળતા કિરણો એટલે કે ફોટોન્સના કારણે આ બંને તંત્રોના અણુપ્રક્રિય કેન્દ્રમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉર્જા મળે છે અને જે બાહ્ય કક્ષામાં ગતિ કરે છે, જે રીતે આપણે હમણાં જોયું. બરાબર? કે અહીંયા આપણે સમજી રહ્યા છીએ અચક્રીય. ચલો, ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળ્યા. ઇલેક્ટ્રોન કોના દ્વારા ગ્રહણ થયા? પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક. ચલો, પછી ઇલેક્ટ્રોન ગયા કોની અંદર? વીજાણુ વહન તંત્રમાં. ક્યાં ગયા? વીજાણુ વહન તંત્રમાં. અને પછી ગયા ક્યાં? PS1માં. બરાબર? આ બધા બોક્સ છે ને ખાલી, પછી ભરી દઈએ આપણે. બરાબર ને? કલર પૂરીએ એમાં. PS1માંથી ઇલેક્ટ્રોન નીકળશે. ચલો, આ ઇલેક્ટ્રોન ગયા બહાર. આને પણ ગ્રહણ કર્યું કોને? પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહકે. પછી આ ઇલેક્ટ્રોન ગયા ક્યાં? NADP છે, એનું રિડક્શન કરવાને અહીંયા બની ગયું શું? NADPH2. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. અને આ થઈ ગયું તમારું ETS. આ શું થઈ ગયું? ETS, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર. ઇલેક્ટ્રોન આમાંથી પસાર થતો હશે ત્યારે થાય છે, જુઓ, ફોટોફોસ્ફોરાઇલેશન. શું થાય છે? ફોટોફોસ્ફોરાઇલેશન. ADP પ્લસ PI, એમાંથી બની જાય છે અહીંયા ATP. એટલે અહીંયા થયું ફોસ્ફોરાઇલેશન. પણ આને કહેવાય અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. કેમ કહેવાય? તો જો, ઇલેક્ટ્રોન નીકળ્યા અહીંયાથી. તો ઇલેક્ટ્રોન માટે નીકળવાનો સ્ત્રોત આ છે. ઇલેક્ટ્રોન પછી ગયા પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક જોડે, પછી ગયા વીજાણુ પરિવહન તંત્રમાં, પછી ગયા PS1માં. એટલે PS2માંથી નીકળેલા ઇલેક્ટ્રોન પરત PS2માં આવ્યા નહીં, એ ક્યાં જતા રહ્યા? PS1માં. ચલો, PS1માંથી જે ઇલેક્ટ્રોન નીકળે છે ક્યાં જાય છે? પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક જોડે. પછી ક્યાં સંતાઈ ગયા? NADPમાં જતા રહ્યા. એટલે PS1માંથી નીકળેલા ઇલેક્ટ્રોન પણ પાછા PS1ને મળ્યા? ના મળ્યા. એટલે ચક્ર પૂરું થયું? ના થયું. એટલે આને કહેવાય અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? એટલે વીજાણુ જે સ્ત્રોતમાંથી નીકળે છે ત્યાં ફરી પાછા ફરતા નથી. બરાબર ને? ઓકે. એટલે આના ઇલેક્ટ્રોન આમાં ગયા, આના ઇલેક્ટ્રોન આમાં જતા રહ્યા. કોઈના ઇલેક્ટ્રોન કોઈને મળ્યા નહીં. બરાબર ને? કે ઇલેક્ટ્રોન ઘેર ફરીને પાછા આવ્યા નહીં. સુબહ કા બુલા શામ કો ઘર આયા નહીં. એટલે આને કહેવાય અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. સેટ થયો મુદ્દો મગજમાં? સમજ પડી? અરમાન? ચલો, હવે આપણે સમજીએ ચક્રીય. બોલો, ચક્રીયમાં શું કરશું? સુબહ કા બુલા શામ કો ઘર આएगा તો उसको बुला नहीं कहते. બરાબર? એવું જ કંઈક છે આમાં. ચલો, આ છે થાઇલેકોઇડ. શું છે આ? હા, પણ અહીંયા જે પ્રક્રિયા થવાની એ સ્ટ્રોમા લેમિલી પર થશે. ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન ક્યાં થાય છે?
સ્ટ્રોમા લેમિલી પર થાય છે. બરાબર. ચલો તો અહીંયા મૂકી દઈએ આપણે તંત્ર કયું PS1, કારણ કે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં ફક્ત PS1 ભાગ લે છે, PS2 ભાગ લેતું નથી. PS2 ભાગ લેતું હોય તો પછી અચક્રીય થઈ જાય ને ભાઈ. બરાબર. આપણે તો કેવું બનાવવાનું છે? ચક્રીય બનાવવાનું છે. ચલો સૂર્યના કિરણો આને પણ મળશે. ચલો આના અણુ પ્રક્રિયા કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન બહાર ગયા. ઓકે. ચલો આ ઇલેક્ટ્રોન મળ્યા કોને? પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહકને. બરાબર. ઓકે. પછી અહીંયા આમ તો આ ઇલેક્ટ્રોન પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક ઇલેક્ટ્રોન કોને આપી દે? જે રીતે આ PS1 ના ઇલેક્ટ્રોન કોને આપી દીધા? NADP ને આપી દીધા. એ રીતે અહીંયા NADP ને આપી દેવા પડે કે નહીં? હા કે ના? પણ NADP રિડક્ટેજ ઉત્સેચક અહીંયા હોતો જ નથી. બરાબર ને? NADP નું રિડક્શન કરવા વાળો NADP રિડક્ટેજ ઉત્સેચક અહીંયા હાજર નથી. બરાબર. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ મોકલી દેવાના. આવી જ રીતે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં ક્યાં મોકલવાના? ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં. બરાબર. તો આપણે આ મોકલી દીધા એમને ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં, અને પછી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી આ ઇલેક્ટ્રોન નીકળશે અને પછી પાછા જ્યાં હતા ત્યાં ઘેર આવી જશે, ખિસ્સા ખાલી કરીને પાછા ક્યાં આવી ગયા? PS1માં. અને જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થતો હશે ત્યારે બનશે ATP, એટલે ત્યારે થશે ફોસ્ફોરાયલેશન. બોલો સમજાયું? હા કે ના? એટલે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન આને કહેવાય કે ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળે છે ત્યાં પરત પાછા આવે છે, એટલે આને કહેવાય ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. આના માટે પ્રકાશની હાજરી જરૂરી, અને અહીંયા થયું જુઓ ADPનું ફોસ્ફોરાયલેશન અને બન્યું શું? ATP. ઉધરી મગજમાં વાત. આને અચક્રીય કહેવાય, આને ચક્રીય કહેવાય. બરાબર ને? હવે હું તમને સવાલો પૂછીશ ને એના ઉપર તેના બીજા બધા મુદ્દા બની જશે. રમકડાની માફક તમને યાદ થઈ જશે. આ બંને વચ્ચેનો તફાવત પણ યાદ થઈ જશે. આ જોઈને તમે મને જવાબ આપો. આ જોઈને જવાબ આપો. હું જે પ્રશ્ન પૂછું એનો વિચારીને જવાબ આપવાનો. બરાબર ને? ચલો આ જે ચક્રીય છે એને ચાલુ જ રાખવું હોય તો આપણે પાણીનું પ્રકાશ વિભાજન તો કરવું પડે ને. બરાબર. આને ચાલુ જ રાખવું હોય કારણ કે અહીંયા આમથી આમ જશે તો આમથી આમ જશે ને. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. એટલે અહીંયા આપણે મૂકી દઈએ બે ઇલેક્ટ્રોન સમજવા માટે. હવે તમે મને જવાબ આપો. અચક્રીયમાં કોણ ભાગ લે છે અને ચક્રીયમાં કોણ ભાગ લે છે? PS1, PS2, PS1 બોલો. અચક્રીયમાં બંને ભાગ લે છે. PS2 પણ ભાગ લે છે અને PS1 પણ ભાગ લે છે, જ્યારે ચક્રીયમાં ફક્ત PS1 ભાગ લે છે. PS2 ની અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની શરૂઆત ક્યાંથી થાય છે? PS1માંથી કે 2માંથી? 2માંથી. બરાબર ને? ને PS2માંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? PS1માં જાય છે. ચક્રીયમાં તો એક જ છે, એટલે શરૂઆત ક્યાંથી થશે? PS1માંથી, અને ફરીને ઇલેક્ટ્રોન પાછા આવે છે. આના ફરકમાં એ પણ લખી શકો કે જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે ત્યાં પરત ફરતા નથી. બરાબર. અને અહીંયા જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે ત્યાં મૂળ સ્ત્રોતમાં પાછા ફરે છે. હા કે ના? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ક્યાં થાય છે? થાઇલેકોઇડના પટલ ઉપર. ક્યાં થયું? પટલ ઉપર. બરાબર. જ્યારે ચક્રીય ક્યાં થયું? સ્ટ્રોમા લેમિલીના પટલ પર. સમજાયું? હા કે ના? ચલો. સ્ટ્રોમા લેમિલી ઉપર કેમ ચક્રીય થાય છે અને કેમ અચક્રીય નથી થતું? તેનું કારણ છે કારણ કે PS2 નથી. સ્ટ્રોમા લેમિલી પર PS2 નથી, અને બીજું શું નથી? તો NADP રિડક્ટેજ ઉત્સેચક નથી. બીજું શું નથી? NADP રિડક્ટેજ ઉત્સેચક. બરાબર. તો NADP રિડક્ટેજ ઉત્સેચક અહીંયા સ્ટ્રોમા લેમિલી પર નથી. તો સ્ટ્રોમા લેમિલી પર શું નથી? PS2 નથી અને NADP રિડક્ટેજ ઉત્સેચક નથી. તેથી સ્ટ્રોમા લેમિલી પર ફક્ત શું થાય છે? ચક્રીય ફોટોફોસ્ફોરીકરણ. બોલો ખ્યાલ આવી ગયો ને? સમજાય છે? ઓકે. ચલો હવે બંનેમાં જોઈને તમે મને કહો કે પાણીનું પ્રકાશ વિભાજન શામાં થયું? અચક્રીયમાં થયું કે ચક્રીયમાં થયું? અચક્રીય.
પાણીનું પ્રકાશ વિભાજન શામાં થયું? અચક્રિયમાં. તો આ મુદ્દો બની ગયો. પાણીનું પ્રકાશ વિભાજન અચક્રિયમાં થાય છે, ચક્રિયમાં થતું નથી. બરાબર. ચલો, ઓક્સિજન મુક્ત ક્યાં થયો? ચક્રિયમાં કે અચક્રિયમાં? અચક્રિયમાં. પાણીનું પ્રકાશ વિભાજન જ્યાં થાય ત્યાં ઓક્સિજન મુક્ત થાય, આમાં તો થતું નથી. બરાબર ને? અચક્રિયમાં ઓક્સિજન મુક્ત થાય છે, ચક્રિયમાં થતો નથી. અચક્રિયમાંથી શું મળશે તમને પેદાશ? એટીપી મળવાના, હા. NADPH મળવાનું, હા. ઓક્સિજન મળવાનું, હા. ચક્રિયમાંથી શું મળ્યું? ફક્ત એટીપી. NADPH મળ્યા ના, ઓક્સિજન મળ્યું ના. ખ્યાલ આવ્યો? એટલે આપણે આખો કોન્સેપ્ટ બી સમજી ગયા, બંને વચ્ચેનો તફાવત પણ ખબર પડી ગઈ. હવે તમે મને જવાબ આપો, મારે પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા આગળ વધારવી છે, આગળ જઈને મારે શર્કરા બનાવવી છે, તો ફક્ત ચક્રીય કરીશ તો ચાલશે? ફક્ત ચક્રીય જ કરું છું તો આગળ પ્રક્રિયા વધશે? ના વધે. કારણ કે ચક્રીય કરો તો ખાલી એટીપી જ મળે, NADPH તો મળે જ નહીં. અને તમારે શર્કરા બનાવવી હોય તો અંધકાર પ્રક્રિયામાં શું લઈને કૂદવું પડે? એટીપી અને NADPH. એટલે આ ફક્ત ચક્રીય ફોસ્ફોરાયલેશન થાય તો એટીપી જ મળવાના. બરાબર ને? NADPH નહીં મળે. NADPH તમને અચક્રિયમાંથી જ મળશે. એટલે અચક્રિય ફોસ્ફોરીકરણ થવું જોઈએ. એટલે મોટા ભાગે કયું થાય છે? અચક્રિય જ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. ચક્રિય થાય તો વાંધો નહીં, સ્ટોકમાં શું બનાવશે? એટીપી બનાવશે. ખ્યાલ આવી ગયો? એટલે ફક્ત ચક્રિય થવું જોઈએ નહીં, અચક્રિય થવું જોઈએ. એટલે અચક્રિય જ થાય છે મોટે ભાગે બંનેમાંથી. આપણે એક ફરક થઈ ગયો ને. અચક્રિય મોટે ભાગે કયું? અચક્રિય જોવા મળે છે. બરાબર ને? તો જ્યારે 680 નેનોમીટર તરંગ લંબાઈ કરતાં વધુ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના કિરણો હોય તો કયું જોવા મળશે તમને? ચક્રિય જોવા મળે છે. કારણ કે આમાં શું જોઈએ? P700 PS1 જ ભાગ લે છે, PS2 ભાગ લેતું નથી. એટલે અહીંયા કેટલા જોઈએ? P680 નેનોમીટર, એટલે કે 680 નેનોમીટર તરંગ લંબાઈ કરતાં વધુ પ્રકાશના કિરણો હશે તો શું થશે? ચક્રિય થશે. ઉતરી મગજમાં વાત? કમ્પ્લીટ ખબર પડી ગઈ બંને મુદ્દામાં? ઓકે. ચલો, હવે ખાલી જગ્યાઓ ભરી નાખીએ. આ જે બોક્સ બનાવ્યા છે ભરી નાખીએ. એટલે અહીંયા જે જુઓ, આને કહેવાય પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક. શું કહેવાય આને? પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક. બરાબર. PS2 માટે વિશિષ્ટ અલગ હોય, PS1 માટે બી અલગ જ હોય. બરાબર. ચલો, પછી આ ઇલેક્ટ્રોન કોને આપશે? તો વિજાણુ વહન તંત્રમાં જશે. બરાબર. તો અહીંયા વિજાણુ વહન તંત્રમાં પહેલો જે ગ્રાહક હોય છે, બરાબર, અચક્રિયમાં. શામાં? અચક્રિયમાં. એ હોય છે PQ. શું હોય છે? હા. એટલે PQ એટલે કોણ? PQ એટલે પ્લાસ્ટોક્વિનોન. PQ એટલે શું કહેવાય? પ્લાસ્ટોક્વિનોન. બરાબર. ચલો, એના પછી ક્યાં જશે? તો એના પછી જશે સાઇટોક્રોમ B6F માં. ક્યાં જશે? સાઇટોક્રોમ B6, સાઇટોક્રોમ F. બંને જોડાયેલા હોય છે. એટલે આ બેનું હોય છે સંકુલ. શું હોય? સંકુલ. એટલે પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? સાઇટોક્રોમ B6 અને પછી ક્યાં જાય? સાઇટોક્રોમ F. પણ બંને કેવા હોય છે? જોડાયેલા હોય છે. એટલે એને કહેવાય છે સાઇટોક્રોમ સંકુલ. બરાબર. એટલે પછી જાય સાઇટોક્રોમ B6F માં. એટલે CYT B6F. એટલે આના માટે લખું છું સાઇટોક્રોમ. સાઇટોક્રોમ. સાઇટોક્રોમમાંથી ઇલેક્ટ્રોન હવે ક્યાં જવાના? PC માં જવાના. PC એટલે શું? પ્લાસ્ટોસાયનિન. પ્લાસ્ટોસાયનિન. અને પ્લાસ્ટોસાયનિનમાંથી પછી જતા રહે PS1 માં. ઉતરી મગજમાં વાત? એટલે આ બધા કહેવાય કોણ? વિજાણુ વહન તંત્રના ગ્રાહકો કે જે તમારા ઇલેક્ટ્રોનને વહન કરે છે. જો આને ઇલેક્ટ્રોન ગ્રહણ કરે એટલે આનું શું થયું? રિડક્શન. બરાબર. ચલો, આને આપી દીધા આને, એટલે આનું થયું ઓક્સિડેશન, આનું થયું રિડક્શન. આને આપે એટલે આનું થયું ઓક્સિડેશન, આનું થયું રિડક્શન. એટલે આ રીતે રેડોક્સ પ્રક્રિયાઓ ચાલતી રહે છે. સમજાયું? ચલો, હવે અહીંયા પણ આવે પહેલા આ જે PS1 માંથી ઇલેક્ટ્રોન નીકળે એને પણ ગ્રહણ કરીને કોણ? પ્રાથમિક
ઇલેક્ટ્રોન ગ્રાહક, બરાબર ને? અચ્છા, પછી અહીંયા આવી જાય ઇલેક્ટ્રોન, અને અહીંયા પહેલાં ઇલેક્ટ્રોન મળે કોને? NADP રિડક્ટેજ ઉત્સેચકને. કોને મળે? NADP રિડક્ટેજ ઉત્સેચકને. ના, NADP રિડક્ટેજ ઉત્સેચક પછી કોનું રિડક્શન કરે? NADPનું કરે. શામાં? NADPH પ્લસ H પ્લસમાં. ચલો હવે અહીંયા ચક્રીયમાં તો અહીંયા પણ આવશે. જો PS1 માંથી નીકળેલા ઇલેક્ટ્રોન અહીંયા કોને મળવાના? પહેલાં તો જાય ઇલેક્ટ્રોન ગ્રાહક જોડે, પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક, કે જે આના માટે વિશિષ્ટ હશે. ચલો પછી ઇલેક્ટ્રોન જવાના ક્યાં? વિજાણુ વહન તંત્રમાં. એટલે અહીંયા શું છે? જો અહીંયા તો NADP રિડક્ટેજ ઉત્સેચક છે નહીં, બરાબર? એટલે હવે આને તો ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે મળવાના જ નહીં. એટલે હવે ઇલેક્ટ્રોન જવાના વિજાણુ વહન તંત્રમાં. એટલે અહીંયા હવે પહેલાં FD એટલે ફેરોડોક્સિન, FD એટલે ફેરોડોક્સિન. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો એના પછી આ લાઈન લગાવી દેવાની. ફેરોડોક્સિન પછી આ લાઈન ચાલુ કરો. FD પછી જવાના શામાં? PQ માં, એટલે કે પ્લાસ્ટોક્વિનોન, બરાબર? ચલો પ્લાસ્ટોક્વિનોન જે છે એમાંથી જવાના સાઇટોક્રોમ B6F, એમાંથી જવાના PC એટલે પ્લાસ્ટોસાયનિન. પછી ઘેર જતા રહેશે ક્યાં? PS1 માં. બોલો, ઉતરી મગજમાં વાત? એટલે ઘણીવાર નીટમાં થોડું બહારનું પૂછાય તો આ સિક્વન્સ પૂછાતો હોય છે કે ક્યાંથી ક્યાં ઇલેક્ટ્રોન જાય છે. એટલે આ બધા કહેવાય વિજાણુ વહન તંત્રના વાહકો. એટલે આને ઇલેક્ટ્રોન લઈને આને આપે, આને લઈને આને આપે, આને લઈને આને આપે. એટલે આખું આ જે તંત્ર બન્યું ને, આખું આ જે તંત્ર બન્યું એને કહેવાય વિજાણુ વહન તંત્ર. કારણ કે આ લોકોએ શું કર્યું? વિજાણુનું વહન કર્યું. ક્લિયર? અને આ વિજાણુ વહન તંત્ર ક્યાં હોય છે? તો હરિતકણ એટલે કે આ જે થાઇલેકોઇડ છે એ થાઇલેકોઇડના પટલ ઉપર આવેલું હોય છે. ઇઝી. અને સામાન્ય રીતે અંદરની સપાટીએ જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો અહીંયા આપણે પૂરું કર્યું ફોટો ફોસ્ફોરાયલેશન. જેમાં આપણે તફાવત પણ સમજ્યા, કોન્સેપ્ટ પણ સમજ્યા, બંને વચ્ચેનો ચક્રીય અને અચક્રીય ફોટો ફોસ્ફોરાયલેશન. ઠીક છે, તો આજે આપણે આટલું રાખીએ છીએ.